ખાંડ કે ગોળ વગરની ખાટી મીઠી અને ચટપટી આમળા કેન્ડી બનાવીશું. આ આમળા કેન્ડી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આ કેન્ડી 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આમળા કેન્ડી બનાવવા માટે મેં 300 ગ્રામ આમળા લીધા છે. આમળા ફ્રેશ, તાજા અને ડાઘ વગરના લેવાના છે. અહીંયા મેં 300 ગ્રામ આમળા લીધા છે. તેને ધોઈ લેવાના છે. એટલે પાણીમાં ઉમેરી અને આમળાને સાઈતે ધોઈ લેવાના છે. હવે આમળાની વાત કરીએ ને તો આમળા આપણા હેર માટે, સ્કિન માટે બહુ જ ગુણકારી છે. અહીંયા મેં આમળા ધોઈ લીધા છે. હવે એક કાણાવાળી પ્લેટ લેવાની છે અને પ્લેટની ઉપર આમળા લઈ લેવાના છે. પેનમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે અને સ્ટેન્ડ મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી આમળા સ્ટીમ કરવા મૂકવાના છે. આમળાને સ્ટીમ થતાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર આમળા સ્ટીમ કરવા મૂકી દેવાના છે. ફ્રેન્ડ્સ, આજે આપણે કેન્ડી બનાવીએ છીએ ને ત્યારે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાના. આજે આપણે મિશ્રી એટલે સાકરમાંથી કેન્ડી બનાવીશું. હવે સાકરની વાત કરીએ ને તો સાકર આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. ઠંડીની સિઝન હોય ત્યારે આપણે શિયાળુ પાક બનાવીએ છીએ અને વસાણું બનાવીએ છીએ ત્યારે સાકરનો ઉપયોગ કરીએ છીએ. ખાંડનો ઉપયોગ નથી કરતા. ખાંડ કરતાં સાકર ગુણકારી છે. તો આજે આપણે કેન્ડી બનાવીશું તે કેન્ડી સાકરની બનાવીશું. હવે સાકર મોટી હોય છે એટલે મિક્સરમાં ક્રશ નહીં થાય. એટલે આપણે શું કરીશું કે ખાયણીમાં ક્રશ કરી લેવાની છે અને પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું એટલે સાકરનો પાવડર બની જશે. અહીંયા મેં સાકરને ક્રશ કરી દીધી છે. એટલે દરેલી ખાંડ હોય ને તેવી બની ગઈ છે. તો સાકરને પ્લેટમાં લઈ લેવાની છે. હવે મેં 300 ગ્રામ આમળા લીધા છે ને તો 250 ગ્રામ સાકર લીધી છે. પણ જો તમારે કેન્ડી વધારે સ્વીટ જોઈતી હોય તો ખાંડ વધારે લઈ શકો છો. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આમળા સ્ટીમ થઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને આમળા ઠંડા કરવા મૂકી દેવાના છે. આમળા ઠંડા થઈ જાય ને પછી આમળામાંથી ઠળિયા કાઢી લેવાના છે. આમળા સ્ટીમ થઈ ગયા છે ને એટલે આમળામાંથી ઠળિયા ઇઝીલી નીકળી જશે. તો હવે આમળાનો પલ્પ બનાવવાનો છે. હવે આમળાનો પલ્પ બનાવતા હોઈએ ત્યારે પાણી નથી ઉમેરવાનું. એકલા આમળાને ક્રશ કરવાના છે. આમળા ક્રશ થઈ જાય પછી દરેલી ખાંડ ઉમેરવાની છે. 4 થી 5 ચમચી ખાંડ ઉમેરવાની છે અને ક્રશ કરવાનું છે. એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. અને જો તમને એવું લાગે ને કે પેસ્ટ નથી બની તો થોડી ખાંડ ઉમેરવાની છે. કેમ કે ખાંડ ઉમેરીશું ને તો તેનું પાણી બનશે એટલે આમળાની પેસ્ટ સ્મૂથ બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે આમળાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને પેસ્ટ એકદમ સ્મૂથ બની છે. તો હવે આપણે આમળાની કેન્ડી બનાવીશું. આમળાની કેન્ડી બનાવવા માટે નોનસ્ટિક પેન લેવાની છે અને આમળાની પેસ્ટ બનાવી છે તે પેસ્ટ પેનમાં લઈ લેવાની છે અને ધીમા તાપે શેકવાની છે. પેસ્ટ શેકતા હોઈએ તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે શેકી લઈશું. હવે આજે આપણે કેન્ડી બનાવીએ છીએ ને ત્યારે મેં નોનસ્ટિક પેન લીધી છે. કેમ કે નોનસ્ટિક પેનમાં પેસ્ટ નીચે નથી ચોટતી. હવે ધીમા તાપે શેકીએ છીએ તો તેનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. પેસ્ટનો કલર ચેન્જ થઈ ગયો છે તો 4 થી 5 ચમચી ખાંડ ઉમેરવાની છે. જે આપણે સાકર પીસી રાખી છે તે જ સાકર ઉમેરવાની છે અને સાઈતે મિક્સ કરવાનું છે. હવે ખાંડ ઉમેરીશું ને તો તેનું પાણી બનશે એટલે લિક્વિડ ફોર્મમાં આવી જશે. હવે ઘટ થાય ને ત્યાં સુધી શેકવાનું છે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આમળાનું મિશ્રણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે 1 ચમચી ખસખસ ઉમેરવાની છે. સિંધવ મીઠું અને સાદું મીઠું ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરવાનું છે. ચપટી મરી પાવડર ઉમેરવાનું છે અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. ચીલી ફ્લેક્સ ઉમેરીએ છીએ ને તો કેન્ડી ખાટી મીઠી અને તીખી લાગે છે. હવે અડધી ચમચી અજમો ઉમેરવાનો છે અને સાઈતે મિક્સ કરી લઈશું. હવે વાડકીમાં અડધી ચમચી કોર્નફ્લાવર લેવાનું છે અને પાણી ઉમેરી કોર્નફ્લાવરની સ્લરી બનાવવાની છે અને તે સ્લરી મિશ્રણમાં ઉમેરવાની છે. કોર્નફ્લાવરની સ્લરી ઉમેરીએ છીએ ને તો કેન્ડી બનાવીએ છીએ ને તો કેન્ડી જલ્દી સેટ થઈ જાય છે અને 1 થી 2 મહિના સુધી કેન્ડીને સ્ટોર કરીએ છીએ ને તો પણ તે બગડતી નથી. અને કોર્નફ્લાવરની સ્લરી ઉમેર્યા પછી કન્ટિન્યુ હલાવવાનું છે. હવે આપણે 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરીએ છીએ ને તો કેન્ડી ખાટી મીઠી લાગે છે અને આમળા ખાવામાં તુરા લાગે છે તો તુરા નહીં લાગે. એકદમ ટેસ્ટી બનશે. અને તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો આમળાનું મિશ્રણ પેનથી અલગ થવા લાગ્યું છે. તો હવે આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરવાથી કેન્ડીમાં શાઇન આવે છે અને કેન્ડીમાં ચમક આવે છે. કેન્ડી પેનથી અલગ થઈ ગઈ છે અને આ રીતની પેસ્ટ થવી જોઈએ એટલે આ રીતે ઘટ કંડી થવી જોઈએ. હવે ગેસ બંધ કરી લઈશું અને મિશ્રણને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. હવે આપણે બટર પેપર લેવાનું છે
અને બટર પેપર ઉપર ઘી લગાવવાનું છે અને આમળા કેન્ડી બનાવી છે તે કેન્ડી બટર પેપર ઉપર લઈ લેવાની છે અને તમે જોઈ શકો છો કે આપણે હાથથી ફેરવીએ છીએ ને તો પણ હાથમાં નથી ચોંટી એટલે પરફેક્ટ આમળા કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આમળા કેન્ડી થીક રાખવી હોય તો પણ રાખી શકો છો અને તમારે પતલી રાખવી હોય તો પણ રાખી શકો છો. હવે બટર પેપરને ફોલ્ડ કરવાનું છે અને 10 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાનું છે. તમારે ફ્રીજમાં ના મૂકવું હોય તો બહાર મૂકી રાખશો તો પણ સેટ થઈ જશે. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને મેં કેન્ડી બહાર જ રાખી છે અને તમે જોઈ શકો છો કે કેન્ડી છે ને તે સેટ થઈ ગઈ છે. અને આજે હું આમળા કેન્ડી બનાવું છું ને તે થોડી પતલી બનાવું છું, પણ તમારે થીક રાખવી હોય તો થીક પણ રાખી શકો છો. હવે આમળા કેન્ડી કટ કરતા હોય ને તે નાઇફથી કટ કરશો ને તો શું થશે કે ચોટશે. એટલે શું કરવાનું છે કે ખાંડમાં થોડી ડીપ કરવાની છે અને પછી કટ લગાવવાનું છે તો આમળા કેન્ડી ઇઝીલી કટ થઈ જશે. ચોરસમાં મેં કટ કરી દી છે અને ખાટી મીઠી ચટપટી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ કેન્ડી 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, પણ 1 અઠવાડિયામાં જ આ કેન્ડી પૂરી થઈ જશે. તેટલી ટેસ્ટી લાગે છે. તો હવે એક વાડકીમાં 2 ચમચી બુરું ખાંડ લેવાની છે અને ચાટ મસાલો લેવાનો છે અને તેનું કોટિંગ કરવાનું છે. એટલે કેન્ડી છે ને તે વધારે ટેસ્ટી લાગશે. બાળકો આમળા નથી ખાતા, પણ આ રીતે કેન્ડી બનાવીને આપશો ને તો પણ કેન્ડી 2 વીકમાં પૂરી કરી દેશે. તેટલી ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આવેલું છે. આમળાની સિઝન છે અને આમળા ફ્રેશ અને તાજા મળતા હોય છે, પણ આમળા બાળકો નથી ખાતા. પણ આ રીતે આમળાની કેન્ડી બનાવી અને આપી શકો છો. આ કેન્ડી બાળકોને બહુ જ સરસ લાગે છે. આમળાની વાત કરીએ તો આમળા આપણા હેર અને સ્કિન માટે બહુ જ ગુણકારી છે. તો આજે આપણે ખાટી મીઠી અને ચટપટી આમળા કેન્ડી બનાવી છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.